નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। બોલિવૂડની રૂપ કી રાની કહેવાતી સ્વર્ગવાસી શ્રીદેવી હવે આ દુનિયામાં નથી। તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। પરંતુ શું તમે જાણો છો કે દુબઈની હોટલમાં બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવીના નિધન બાદ એક વ્યક્તિએ એવું કામ કર્યું હતું કે જેના કારણે શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં મદદ થઈ શકી હતી। શ્રીદેવીના સ્વર્ગવાસ બાદ કાયદાકીય પ્રક્રિયાઓના કારણે તેમનો પાર્થિવ દેહ 2 થી 3 દિવસ કરતાં વધુ સમયથી દુબઈમાં રહ્યો હતો। પરંતુ ખાસ વાત એ છે કે દુબઈમાં રહેતા એક ભારતીય શખ્સે તેમના પાર્થિવ દેહને ભારત લાવવામાં મદદ કરી હતી। એટલું જ નહીં, તેઓ દુબઈમાં જે પણ વિદેશી વ્યક્તિનું નિધન થાય છે ત્યારે તેમને પૈસા લીધા વિના તેમના વતનમાં મોકલવામાં મદદ કરે છે। તો આજે અમે તમને આ જ દેવદૂત વ્યક્તિ વિશે કેટલીક જાણકારી આપીશું। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ વ્યક્તિ છે અશરફ થામરાસેરી। દુબઈ સ્થિત આ ભારતીય સામાજિક કાર્યકર છે। તેમનું કાર્ય મુખ્યત્વે વિદેશમાં નિધન પામ્યા પછી ભારતીય નાગરિકો તેમજ અન્ય નાગરિકોના પાર્થિવ દેહોને પરત તેમના વતને મોકલવાનું। અશરફનો જન્મ વર્ષ 1974માં કેરળના વાયનાડ જિલ્લામાં થયો હતો અને સમાચાર એવા મળી રહ્યા છે કે તેમનો દાવો છે કે તેમને અત્યાર સુધીમાં હજારો એવા પાર્થિવ દેહોને 40 કરતાં વધુ દેશોમાં તેમના પરિવારો સુધી પહોંચાડી દીધા છે। આ સિવાય લગભગ 2000 લોકોની અંતિમ વિધિમાં તેઓ મદદરૂપ થઈને અનેકો માટે અંતિમ મિત્ર બની ચૂક્યા છે। જોકે અશરફના અનેક કામ માટે કોઈ પણ જાતનો ખર્ચ વસૂલ્યા વગર સ્વખર્ચે કરે છે। તેઓ લગભગ 2.5 દાયકાથી આ જ કામ કરી રહ્યા છે અને તેમને આ કામ માટે ઘણી બધી સરાહના પણ મળી છે। પાછલા વર્ષો દરમિયાન તેમને ઘણા બધા પરિવારોનો પ્રેમ મળ્યો છે। તેઓ ઘણા બધા પરિવારોના સભ્ય બની ગયા છે। ભારત સરકારે પણ તેમને વિશેષ સન્માનથી નવાજ્યા છે। બોલિવૂડના સુપરસ્ટાર શ્રીદેવીથી માંડીને અમીરાત અને સાઉદી અરેબિયામાં રહેતા પ્રવાસીઓ સાથે જ પશ્ચિમ બંગાળના નાનકડા શહેર શાંતિપુરના શેફનું કામ કરવા માટે દુબઈ ગયેલા ઝુનુ મંડલ અને અનેક આવા હજારો પરિવાર માટે અશરફ એ અંતિમ આશા બની ગયા છે। અમુક વખત અમુક દયાળુ લોકો તેમને દાન કરીને તો ઘણી વખત અમુક બિન સરકારી સંગઠન પણ અશરફને આ કામ માટે મદદરૂપ બને છે અને આ જ કારણ છે કે તેમના અનેક કામ માટે કેરળના પ્રખ્યાત પત્રકાર અને લેખક જી પ્રજેસેને ધ લાસ્ટ ફ્રેન્ડ ધ લાઈફ ઓફ અશરફ થામરાસેરી આ શીર્ષકવાળી પુસ્તક લખી છે। તો આ સિવાય ભારત સરકારે વર્ષ 2015માં અશરફને પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત કર્યા હતા। તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।